ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો હું આવી ગયો છું ઘરે અને વેલી રાહ જોતી હતી. તૈયાર થઈને જ બેસી કે મારા માટે કોઈ લાવ્યા, પણ કોઈ લાવ્યો નહીં ગાઈસ. તો હા ને રેનકોટ પહેરેલું જ છે, કાઢ્યો નહીં, પલળ્યો નહીં, કોઈ નહીં. તો શું કહે એટલે હું કહું વરસાદ આવશે એટલે. તો ગાઈસ કોફી બનાવી દીધી છે, હું વીટલી પીવા બેસી ગયા છીએ. અને હું નાસ્તો કરતા કરતા હે ને કાર્ટૂન જ જોઉં. વીટલી હોય તો જેઠાલાલ જેવા. ગાઈસ તો વીટલી તો લોટ બાંધવા બેસી છે. પહેલું રન થઈ જાય તો આરામ કરતા પાવે અને બીજું કોમે થાય ને. તો ગાઈસ વીટલી તો કપડાનું વાસણ લઈને બેસી છે અને હું શું કે કચરો વાળું અને ગીતો સાંભળું છું. તો ગાઈસ પરોઠા બનાવી દીધા છે. અહીંયા તો જેઠાલાલ ચાલુ તાપા બેઠો ડબુ તો હોઈ રહ્યા. તો ગાઈસ આજે ભટ્ટા અને બટાકાનું શાક બનાવ્યું છે. અહીંયા પિક્ચર ચાલુ. ડબુ કેવું બન્યું? ચટણી એ પડી ફ્રીજમાં. બહુ મસ્ત. તો એટલી ખીચડી બનાવી બેજી ને ચમાસું એટલી ખીચડી તો કેવું બનશે? ગેસ ખીચું બની ગયું છે ને વીટલી કાઢી દીધી છે નથી. આજનો બ્લોગ તો મૂકવાનો જ ભૂલી જઈશ. હા એટલે આજનો બ્લોક એ મૂકવાનું ભૂલી છું. તો ગાઈસ વીટી છે ને મેદી મેલા અને માર નોકરીનો ટાઈમ થઈ ગયો તે તૈયાર થઈ ગયો છું અને હવે જઉં છું. તો ગાઈસ હું નોકરી જઉં છું તે વીટલી દરવાજો ખોલવા જાય છે. મારે બાઇક સ્ટાર્ટ કરવું પડશે. રેનકોટ અત્યારે પહેરી લીધું કારણ કે આગળ જતાં પહેરવા ના પડે ને વરસાદ પડે તો બાઇક ઊભું રાખવાની જરૂર પડે નહીં. જો હવે ગાડી સ્ટાર્ટ કરતા. તો ગાઈસ 7:30 થઈ ગયા છે. તો વિડીયો એડિટ કરવા બાકી હતું એટલે એડિટ કરું છું. કચરાને એવું તો બધું વાળી દીધું, વાસણે ધોઈ દીધો છે અને વિડીયો એડિટ કરી દઉં. તો ગાઈસ 8:30 થઈ ગયા છે. મેં તો ખાઈ લીધું, બ્લોગ બનાવવાનું ભૂલી છે અને જેઠાલાલ જોઉં છું. હવે ફોન જોઉં થોડી વાર પછી ડબ્બુનો ફોન આવે એટલે વાત કરું.